બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજરોજ ડીવાયએસપી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। ચૂંટણી દરમિયાન મતદારોનો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસે ખાસ તૈયારીઓ શરૂ કરી છે। જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં અટકાયતી પગલાં, તડીપાર, પીએસએ હેઠળની કાર્યવાહીનો સમાવેશ થાય છે। તે ઉપરાંત બોટાદ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। ડીવાયએસપી મહર્ષિ રાવલે જનતાને અપીલ કરતા જણાવ્યું કે જો આસપાસમાં કોઈ પણ શંકાસ્પદ કે ગુનાહિત પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરવો।